આપણો વાહન સુરક્ષિત છે, બાકી ત્યાં થોડુંક બોલાય. એટલે ધ્યો પણ કઈ બિચારો બોલી શકતા નથી. ધ્યો કહે છે કાંઈ વાંધો નહીં, એટલે પણ એકલા ચોરી શકે. ત્યાં તો સીસીસી કેમેરા ગોઠવેલા છે. અમે બધા કહીએ નરતમ બાપા બધે સીસીસી કેમેરા રાખ્યા છે. મુન્ના મહારાજ એકાદ ત્રોપો તોડીએ નથી, બાપાને ખબર પડી જાય કે મને મુન્ના મહારાજ ત્રોપો તોડવા ગયા. હવે સદા સીસીસી કેમેરા રાખ્યા છે. એટલે સીસીસી કેમેરા રાખ્યા છે એટલે બધાને ખબર પડી જાય તો કે આપણે જો 6-7 જણા એકાદ જણો કદાચ આમ સીસીસી કેમેરામાં પડદો આડો રાખી દઈએ તો ખબર ન પડે. 6-7 જણા ભેગા થઈ પ્લાન કરો. આપણે થોડાક ઓછા છીએ, તમે 8 ભાઈઓ છો. 8 જણા થઈને નહીં કરી શકો? 8 ભેગા થાવ, શું કરવા? તમારા ભાઈઓની સહારો લે એટલે પછી જો પાછા મોટા હતા 8માં, એટલે જીત સામે પોતે તો પાપ કરવા તૈયાર થયા, પણ ભાઈઓને ભેગા લીધા. એ કે ભાઈ હવે તમારી ભાભીનો આદેશ છે. હું તો કે વશિષ્ઠ ની ચોરી કરવાની. અરે એવું કરાય? આપણે કોણ? આપણે વસુ કહેવાય, આપણે દેવ કહેવાય. તો વાત તમારી સાચી છે, પણ હવે ઓલી જોમતી જીત લઈને બેઠી કહી છે હું તમને બોલાવીને રોટલા ની કરી દઉં ને ખવડાવીને કપડા ની દઉં તો હું કરશું? તો કરવું પડે. 7 જણા ત્યાર થયા. એક નક્કી થયો કે આશ્રમમાં કઈ રીતે જવું, નિગરાની રાખવામાં આવી. અહીં ચોરી કરવી તો અહીં પેલા જોવું પડે ને ક્યાં શું છે, કઈ રીતે છે, કેટલા વાગે બધા હોઈ જાય છે, બધું જોવું પડે. પેલાથી રેકી કરી કહેવાય ને આપણી ભાષાની અંદર, કે પેલા રેકી કરી કે કઈ રીતે એના આશ્રમ ની અંદર પ્રવેશ કરાય. આશ્રમ ની અંદર કોકે કીધું કે તમે પેલા મેન ગેટ ઉપર, એક વસ્તુ છે મેન ગેટ ઉપર ઉભે, આ બીજો વસ્તુ છે અંદર જાય, ત્રીજો વસ્તુ છે કોઈ જાગે તો ઈશારો કરી દે, સીટી બીટી વગાડી જાય, ચોથો વસ્તુ છે આમ કરે, પાંચમો વસ્તુ છે ગાયને છોડી લાય, છઠ્ઠો વસ્તુ છે ગાયને ઉપાડી લાય, સાતમો વસ્તુ છે આ કરે, કોઈ નો કરે ત્યારે ભાગી જાય બધાય. આવો 8 જણા નક્કી કરી લીધું કે 8 વસ્તુઓ થઈ ને આપણે ગાયને ચોરી લઈએ. એટલે જે નક્કી વાત થાય એ જ પ્રમાણે બધાય કર્મ પ્રમાણે બધાય હોમનું પદ પોસ્ટ હતી જ્યાં પણ નિમણૂક કરવામાં આવ્યા હતા કે ચેકિંગ પોસ્ટ ઉપર તમારે રહેવાનું, ઓલી પોસ્ટ ઉપર તમારે રહેવાનું, બધાય ગોઠવાઈ ગયા. 3 જણા અંતે આ ધ્યો નામનો વસુ ને બીજા 2 ભાઈઓ ગાયને છોડવા જાય છે, એટલે ગાયને છોડે છે. પરંતુ આ વસુ હતા. બાકી અહીં વાત એ આવશે કે ગાય ભાંભરવા મળે છે, પણ આમાં નથી ભાંભરી. આમાં ગાય નથી ભાંભરી. નકર આમાં છે ને એક કથામાં એવું આવે ગાય ભાંભરે છે ને આ છે ને, એ પણ અલગ સહસ્ત્ર નામના રાજાની વાત આવે. સહસ્ત્રાર્જુન નામનો રાજાની વાત આવે છે. એને પણ ગાય ચોરી. એટલું જ નહીં, વિશ્વામિત્રએ વશિષ્ઠને આ ચોરી કરી. વિશ્વામિત્રએ પણ ગાયને જબરજસ્તી ચોરી હતી અને એ પણ ત્યારે પણ ભાંભરી હતી. હજારો સૈનિકો એના ઓલામાંથી નીકળી ગયા હતા. પણ આ વસુ જયારે ગાયની ચોરી કરે છે ને ત્યારે ગાય કાંઈ નથી બોલતી, કારણ કે સામે દેવ જ હતા. વસુ હતા અને વસુ પાછા જાણકાર હતા, મંત્રોના જાણકાર. આપણે નથી કહેતા મોહિની નાખી દીધી એટલે અહીંથી હાઈલો જાય માં હાઈલો ગયો, હાઈલી ગઈ. એટલે અહીંયા કદાચ આ ગાય ઉપર મોહિની નાખી દીધી છે કે એવું કઈ કર્યું હશે. મંત્રોચ્ચાર ના હતા. મંત્રોચ્ચાર થી શું ન કરી શકો? અત્યારે લોકો કરી શકે. અત્યારે લોકો એમ કહી શકે એની પર વિદ્યા શું જોઈ જાય, આવું કરી દીધું. મંત્રોચ્ચાર નો કોઈ પ્રયાસ કર્યો જેથી કરીને મોહિત ગયા. ખરેખર હા, મેં ઘણા જોયા, ઘણા પાત્રો જોયા, એટલે મને પોતાને એમ થાય કે આ કઈ રીતે બનાવવું બનાય છે. શાસ્ત્રોક્ત જે અયોગ્ય મંત્રો છે, જે અમુક મંત્રો આવે જેને કયા મંત્ર વશીકરણ જેવા મંત્રો કહેવામાં આવે, જે અયોગ્ય મંત્રો અમુક દિવસોને વિશે પ્રાપ્ત કરવામાં આવે છે, ત્યારે આપણે જોઈએ તો ખરેખર આપણે એમ લાગે કે આની પર શું, આની પર આ મેલ વિદ્યા વશીકરણનો ઉપયોગ થયો હશે. હા, થયો હોઈ શકે. અને મને પણ એવા 2-5 એવા ઉદાહરણો મારી પાસે આવી ગયા કે દીકરીની કેવડી લાયકાત હોય, દીકરાની કેવડી લાયકાત હોય, બરાબર. સામે શૂન્ય લાયકાત વાળું પાત્ર ને એને લગ્ન કરી લે, શૂન્ય લાયકાત, અને પછી જે થવું એ થાય. પરંતુ અહીંયા ત્યારે એ પરથી જો ઘણા લોકો મોહિત થઈ ગયા, ઘણા એટલી બધી સેવા કરે છે. તેમાં વશીકરણ જેવા મંત્રો ને ઘણા બધા એવા મંત્રો આવે છે કે જે શ્રામ દેવાથી, ભગવાનને શ્રામ દેવાથી, દેવી દેવતાઓને શ્રામ દેવાથી એ કાર્ય તમારું પરિપૂર્ણ થાય છે, પરંતુ અંતે ખૂબ ભોગવવું પડે છે. તમે ઘણા કઈ કે હિપ્નોટાઇઝન કર્યું, હિપ્નોટાઇઝન જેવા મંત્રોનો ઉપયોગ કરો એટલે એ જ વશીકરણ જેવું હશે. પરંતુ એક મંત્રનો ઉપયોગ કરો એટલે ત્યારે તમારી મુરાદ પૂરી થઈ જાય છે, પરંતુ અંતે ખૂબ જ પીડાઓને ભોગવવી પડે છે.
અહીંયા કદાચ ગાયને છોડી ભાંભરી નહીં, એ સમજાવવા માટે મેં તમને કીધું કે કદાચ આ વસ્તુએ કોઈ દેવલોકના મંત્રોનો ઉચ્ચાર કર્યો હશે, જેથી કરી અને ગાય ધીરેકથી ના ભેગી હાલી આવે છે. પ્રાણ હતો એ પ્રાણ પ્રમાણે બધા આઠે આઠ વસ્તુઓ નીકળી જાય છે. આ બાજુ પ્રાતકાલને વિશે વશિષ્ઠ પોતાની સંધ્યા કર્મ કરી અને ગાયનું દૂધ મગાવે છે. ત્યારે શિષ્યો કહે છે કે પ્રભુ મહારાજ ત્યાં તો ગાય જ નથી. પૂજાની અંદર રોજ માટે નિત્ય આપણે ગાયનું દૂધ જોઈએ છે. મહારાજ ગાય જ નથી, ગાયનું દૂધ ક્યાંથી હોય? ગાય ક્યાં? શું ખબર? તમે ક્યાં હતા? સુતા હતા શું? વશિષ્ઠ થોડા પ્રશ્નો કરે છે, પરંતુ કહે છે ગુરુ મહારાજ આપ જ જુઓ ને, ક્યાં ગઈ ગાય? એટલે વશિષ્ઠ આંખો વિશે છે, આંખો વિશે છે અને કહે છે ઓહો હો, આ દેવતાઓએ પાપી મૂઢ મનુષ્ય જેવું કુકર્મ કરી નાખ્યું. આ વસ્તુઓ થઈ મારી ગાયને ચોરી ગયા. અને ગાયને ચોરી ગયા એટલું જ નહીં, પણ ચોરી શા માટે? તો કે ધ્યોમતીના કહેવાથી, પોતાની પત્નીના કહેવાથી, પોતાના પત્નીના આદેશને માની અને ધ્યો નામનો વસ્તુ પોતાના હાથે ભાઈઓને સાથે લાવી અને મારી ગાયને ચોરી ગયા. આ જોતાની સાથે જલ હાથમાં લઈ અને આકાશ તરફ જઈને કહે છે કે હે વસુઓ, તમે જ્યાં હોય ત્યાં સાંભળો, હું એક ઋષિવાદ, એક બ્રહ્મકુમાર, સપ્ત વિદ્યાનો જાણકાર, યજ્ઞનો કરનાર, આજે હું તમારી ઉપર શાપ આપું છું કે તમે સર્વત્ર આ પૃથ્વી પર અત્યારે ને અત્યારે આવી જાઓ. આમ કરીને પાણી કાઢે છે, પાણી છાંટતાની સાથે આઠે આઠ વસ્તુઓ હાજર થઈ જાય છે. શા માટે આટલું દુષ્ટ કર્મ કર્યું? ત્યારે કહે છે કે ક્ષમા કરો, ક્ષમા કરો. તમે ક્ષમાને પાત્ર નથી. મનુષ્ય જેવો કુકર્મ કર્યું છે, મનુષ્ય દેહને પ્રાપ્ત કરો. ત્યારે કહે છે કે ના પ્રભુ, અમે તો દેવીઓને ભોગવેલા, મનુષ્ય દેહને કઈ રીતે ભોગવશું? નહીં, મનુષ્ય દેહ તમારે પ્રાપ્ત તો કરવો જ પડશે. ત્યારે ઓલા 7 જણા કહે છે ક્ષમા કરો, ક્ષમા કરો. એટલે 7 જણા પગમાં પડી જાય છે. ત્યારે કહે છે કે તમે મારા ક્ષમાને પાત્ર બની ગયા છે. અમારે કરી એક ઉદાહરણ આપું કે એક નાનો ગુનો એક બાળક કરે તો એને જોઈને આપણને દાંત પણ આવી જાય. હા હે ને, આપણે દાંતે આવે. એ ગુનો કદાચ તોડફોડ કરી નાખે તોય મજા આવે, પરંતુ એની પર ખીચ પણ ના કરે. પરંતુ એને ગુનો એનો મોટો કોઈ વ્યક્તિ એના જ પરિવારનો હોય તેની પર ક્રોધ પણ આવે, એને સજા આપવાની પણ વાત થાય. એટલે 7 વર્ષો સામે વશિષ્ઠ જોઈને કહે છે કે કદાચ તમે બાળક બુદ્ધિમાં કર્યું અને વળી તેને આ લોકોએ કીધું એટલે તમે કર્યું. આથી કરીને તમે ક્ષમાને પાત્ર બનો છો. આથી ક્ષમા પણ મારા મુખમાંથી નીકળેલા વચન તો મિથ્યા નહીં જાય. મેં તમને કીધું કે તમારે મનુષ્ય દેહ ધારણ કરવો પડશે. આથી કરીને તમારા મનુષ્ય દેહ તો ધારણ કરવાનો જ છે. પરંતુ આ ધ્યો કે જે પોતાની પત્નીની માયામાં મોહિત થઈ ગયો, પત્નીએ કીધું એ કર્યું, આથી એને તો પત્ની પણ નહીં મળે. એને આજીવન આ પૃથ્વી પર મનુષ્ય દેહ તરી ધારણ કરવો પડશે. પત્નીનો એટલું બધું માન્યું ને, પત્નીના કેવા પ્રમાણે કર્યો. પત્નીએ કીધું કે એ રસ્તે આયલો. આથી એને શ્રાપ છે કે પત્ની વગરનો રહે, આ જીવન પત્ની વગર રહે. એટલે મને એમ થાય છે કે આ વિશ્વ પિતામાં, તમને એમ થાય કે વિશ્વ પિતામાં લગ્ન નતા કર્યા, એની પાછળ કદાચ સત્યવતીને વચન હતું, પરંતુ પહેલું કારણ આ હતું કે એને શ્રાપ હતો વશિષ્ઠનો કે તારા આજીવન લગ્ન નહીં થાય. પત્નીનો માયનો એટલે પત્ની વિહોણો રહી. એટલે વિશ્વ પિતામાં જે છે એ જ વસ્તુ જે આ પૃથ્વી ઉપર ગંગાને ત્યાં જન્મ લે છે. આપણે એ કથામાં હતા કે ગંગા પૃથ્વી પર આવે છે અને પીડિત નામના રાજાના જમણા પગ ઉપર આવીને બેસી જાય છે. ત્યારે કહે છે મારી સાથે લગ્ન કરો. તો કે તમારી સાથે હું લગ્ન ન કરી શકું, કારણ કે જો તમે મારા એટલે કે ડાબા પગ ઉપર બેઠા હોત તો હું તમને પત્ની બિહારી બનાવી શકે, પરંતુ આ તો સાધન જે છે એ દીકરી માટે છે, પુત્ર વધુ માટે છે. આથી કરી હું તમને ન બેસાડી શકું. આથી કરીને તેમના દીકરા તમે સંતાનો સાથે તમારા લગ્ન થશે. અને જે આ સંતાનો હતા એક દિવસ ફરવા માટે નીકળે છે, એની દ્રષ્ટિ ગંગા તરફ જાય છે. આ બાજુ બ્રહ્માજીનો શાપ લાગ્યો અને ગંગાજીને પૃથ્વી પર અવતરવું પડ્યું. ગંગા પૃથ્વી પર આવે છે, સંતાનોને જોઈ છે અને સંતાનોને જોઈ છે ત્યારે સુંદર સ્ત્રીને જોઈ અને સંતાનો તેની સામે આવી અને પ્રસ્તાવ રાખે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. ત્યારે ગંગા શરત મૂકે છે. ગંગા શરત મૂકે છે કે હું તમારી સાથે લગ્ન તો કરું, પરંતુ મારી શરત છે કે હું ગમે ત્યારે ગમે તે કરું, તમે ક્યારેય મને પૂછશો નહીં કે મારે શું કરવું. હું જે કાંઈ કરું, મારે કોઈ પણ કર્મ
એના ઉપર તમારે ધ્યાન આપવાનું નહીં. જેથી તમે મને પૂછી લીધું તેથી હું આ પૃથ્વીને છોડીને વહી જાય, કારણ કે હું તો સ્વર્ગમાં રહેવા વાળી છું. આપણે આની પહેલા પણ એક ચરિત્ર જોઈ ગયા કે હું તો સ્વર્ગમાં રહેવા વાળી છું. ત્યારે તે કહે છે કોઈ વાંધો નહીં, હું તમને ક્યારેય ગમે તે કરો કેવું નહીં, પરંતુ હું તમારા રૂપથી થયો છું, મારી સાથે લગ્ન કરો. એટલે ગંગા સાથે શંતનુ લગ્ન કરે છે અને લગ્ન થયા પછી એને ત્યાં પ્રથમ દીકરાનો જન્મ થાય છે. એટલે ગંગા તે દીકરાને બારોટિયામાં વીંટી એક વસ્ત્રમાં લઈને ગંગામાં જઈને વહાવી દે છે. એમ એક દીકરો, બે દીકરો, ત્રણ દીકરા ગંગામાં વહાવતા જાય છે, ગંગાના પાણીમાં પધરાવતા જાય છે. 4 દીકરા, 5 દીકરા, 6 દીકરા અને 7 દીકરાને વહાવી દે છે. ત્યાર પછી જે 8મો દીકરો આવે છે ત્યારે સંતનોથી રહી નથી શકાતું. શા માટે મારા દીકરાઓને આ 9મા મહિના પેટમાં ભાર પણ હમણો રાખે છે ને આ સ્ત્રી શા માટે આવું કરી રહી છે? ત્યારે સંતનો અંતે 8મો દીકરો લઈને જ્યારે ગંગા હાલતી થાય ત્યારે એને રોકી દે છે અને રોકીને કહે છે કે તમે શા માટે આવું કરો છો? આ મારા દીકરાઓને શા માટે મારી રાખી રહ્યા છો? ત્યારે ગંગા કહે છે કે હે રાજન, તમે જે જ્યારે તમે મારી સાથે લગ્ન કર્યા ત્યારે જ મેં તમારી સાથે શરત રાખી હતી કે હું ગમે તે કૃત્ય કરું, ગમે હીન કૃત્ય હોય, સારું કૃત્ય હોય, પણ તમારે મને કાંઈ પ્રશ્ન જ નથી કરવાનો. જેથી તમે મને પ્રશ્ન કરશો તેથી આ જગત તે છોડીને વહી જાય. અને તેને તમને સાંત્વના આપવા માટે, એને સમજાવવા માટે કહે છે કે આ બીજું કોઈ નહીં પરંતુ આ કોણ હતા? ઓલા 7 વસુઓ હતા. આ 7 વસુઓ હતા કે જેને શાપ આપ્યો ત્યારે આ વશિષ્ઠને કીધું કે મનુષ્ય દેહ તમારે પ્રાપ્ત થશે, પરંતુ તમને તાત્કાલિક મુક્ત કરવા માટે, વધારે તમારે કષ્ટ ભોગવવા માટે મનુષ્ય દેહને ભોગવવો નહીં પડે. તમે મનુષ્ય જન્મ લેતાની સાથે જ ગંગા આવશે ને ગંગા તમને તારી દેશે. ગંગા તમારી મા બનશે ને ગંગા તમને આ પૃથ્વી ઉપરથી તારશે. એટલા માટે હે રાજા, એ સંતાનોને, એ વસુઓને તારવા માટે મારે એને ફરીથી ગંગામાં વહાવી દેવા પડ્યા હતા. અને આ ગંગા તો કેવી છે? દેવી સુરેશ્વર ભગવતી ત્રિભુવન તારણિ કરલ તરંગે શંકર મોલી હાર મમ મતિરા સમતવ પદ કમલે ભગીરથી સુખદાયની માતા તવ જલ મહિમાની દેવે દેવી સુરેશ્વર ભગવતી ગંગે ત્રિભુવન તારણ કરલ તરંગે હે રાજન, હું ગંગા છું અને ગંગા મારો પૃથ્વી ઉપર જન્મ જ પાપને હરવા માટે જ થયો છે. એટલે જ જગત આખું ગંગાને પાપ હરીની ગંગે કહેવાય છે. એટલા માટે થઈને આ જે વસુઓએ વશિષ્ઠનો શાપ હતો કે તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થશે, પરંતુ તમને મુક્ત કરવા માટે તમારે ગંગા મૈયાને આ પૃથ્વી પર આવશે. આથી શાપને હિસાબે હું આવી અને આ લોકોને મેં તારી દીધા છે. પરંતુ આ 8મો જે પુત્ર છે એ તમે દેવી ભગવતીની કૃપાથી જ કરી અને વશિષ્ઠના શાપને હિસાબે જ બચી ગયો છે. કારણ કે આ 8મો જે વસુ હતો, જે થયો હતો, એને ગુરુ વશિષ્ઠે એવું કીધું હતું કે આજીવન
જેને મનુષ્ય દેહને ધારણ કરીને રહેવું પડશે. આથી કરી અને હું આ પુત્રને હવે મારી સાથે લઈ જાઉં છું એમ કહી અને તે પોતાના પુત્રને દેવવ્રતને સાથે લઈને વહી જાય છે. આથી જે આઠમો પુત્ર છે એનું નામ દેવ પાડવામાં આવે છે. નાકાશ તરફ ગંગા પોતાના દીકરાને લઈને વહી જાય છે. શાંતનુ ફતા ફરી હતા એને થઈ જાય, એકલા હતા ને એકલા થઈ જાય છે. આ બાજુ સમય વીતતા ધીરે ધીરે કરતા થોડોક સમય જાય છે ત્યારે એક દિવસ વિશે સમાચાર મળે છે કે કોઈ બાળક છે. આ બાળક આ ગંગાના પ્રવાહ રોકી દીધા છે. ગંગાનો પ્રવાહ રોકી દીધા છે, નદીનો પ્રવાહ રોકી દીધા છે. શાંતનુને આ સમાચાર મળે, નીચેથી ઊંચો કરો. શાંતનુને આ સમાચાર મળે છે ત્યારે શાંતનો તેની સમક્ષ જાય છે. જોયે છે તો સુંદર બાળક ઊભું હોય છે. આ સુંદર બાળકને જોઈ અને તે કહે છે કે તમે જલ પ્રવાહ રોકી દીધો, કોણ છો? તમારી આવી શક્તિ કઈ રીતે? મારી સાથે યુદ્ધ કરો. હું આ રાજ્યનો રાજા છું, હું શાંતનુ છું. ત્યારે બંને બાપ દીકરો એક સામું તીર કાઢે છે ને એકબીજા સામે તીર કાઢે છે, તીરકામઠા ઉગામે છે. ત્યારે ગંગા વચમાં આવી જાય છે. ગંગા પ્રગટ થઈ જાય છે અને ગંગા પ્રગટ થઈને કહે છે કે હે રાજન, તમે જેના સામે તીર ઉગામ્યું છે બીજું કોઈ નહીં, પરંતુ આપણો જ પુત્ર, તમારો જ દીકરો દેવવ્રત છે, જેને હું સ્વર્ગની અંદર લઈ ગઈ હતી. અને સ્વર્ગની અંદર આ દેવવ્રતને 4 ગુરુએ ભણાવ્યા હતા. આથી જ કરી અને દેવવ્રત પાસે તમામ પ્રકારનું જ્ઞાન હતું. વશિષ્ઠ પણ એના ગુરુ હતા, પરશુરામ પણ તેના ગુરુ હતા, શુક્રાચાર્ય પણ તેના ગુરુ હતા અને બૃહસ્પતિ તેના પણ ગુરુ હતા. વશિષ્ઠ એના ગુરુ હોવાના કારણે રાજકારણ કઈ રીતે રમાય, રાજકીય શક્તિની તમામ એનામાં પરિકાષ્ઠા હતી, તમામ એનું જ્ઞાન હતું. બૃહસ્પતિ તેના ગુરુ હોવાના કારણે તેનામાં તમામે પ્રકારનું જ્ઞાન હતું. સર્વત્ર રીતે જે જ્ઞાન કહેવાય એ જ્ઞાન હતું. અને ઓલું રાજકીય નું જ્ઞાન હતું, રાજકીય પરિસ્થિતિનું જ્ઞાન હતું. પરશુરામ હોવાના કારણે વિશ્વપિતા જ્યારે ક્રોધ કરે ત્યારે સર્વત્ર વિનાશ કરી દે એટલે એવું જ્ઞાન હતું. અને વળી શુક્રાચાર્યના શિષ્ય હતા. આથી કરી અને શુક્રાચાર્ય કે જેના ગુરુ મહામંત્રી જઈને પ્રાપ્ત કરી અને મોતને પાછો વાળી દેતા હોય એવા ગુરુ હોય પોતાની ઈચ્છા મૃત્યુ તો માંગી હતી ને. એટલે આ દેવવ્રતને આવી પરાકામના કે જે પાણીને નદીના પ્રવાહને રોકી દેતો હોય આવો વીર મારા રાજ્યને મળે તો આઈ સર્વત્ર રીતે શાંતનુ આખા રાજ્યને બોલાવીને પ્રતિજ્ઞા કરી દે છે કે આજથી હસ્તિનાપુરનો રાજા, હસ્તિનાપુરનો યુવરાજ આજ હશે, આજ ભવિષ્યમાં હસ્તિનાપુરનો યુવરાજ થશે. આવું કહી અને હસ્તિનાપુરના યુવરાજ તરીકે તેને ઘોષિત કરવામાં આવી દે છે અને દેવવ્રત તેની સાથે રહેવા માંડે છે. આ બાજુ સંતાનોને મનની અંદર એક જ ચિંતા વસે છે, કારણ કે ગંગા તો વયા ગયા હતા. એટલે માત્ર એક જ જાતની ચિંતા થવા લાગે છે કે મારે ત્યાં એક યુવરાજ છે. પહેલાના જમાનામાં રાજા અનેક લગ્નો કરતા. ઘણા લોકો કહે કે ફલાણા રાજાએ 5 લગ્ન કર્યા, 2 લગ્ન કર્યા, 3 લગ્ન કર્યા. એક રામ સિવાય બધા એટલા બધા લગ્ન કર્યા. તો હકીકતથી આ લગ્ન કરવા પાછળનું કારણ શું હતું? તો આપણા શાસ્ત્રોની અંદર એવું કહેવાય છે કે રાજા એક લગ્ન કરે તો દોષ ગણવામાં આવે. શું કહેવાય? દોષ. પરંતુ એક લગ્ન દોષ ગણવામાં આવે તો કે ના, એક સંતાન હોય તો એને દોષ ગણવામાં આવે. જો કોઈ રાજાને ત્યાં એક સંતાન હોય તો તેને દોષ ગણાય, કારણ કે એક સંતાન હોય, એક યુવરાજ હોય, એક રાજકુમાર હોય, એક કોઈની સાથે યુદ્ધ કરવા માટે જાય. કારણ કે જ્યારે પણ રાજ્ય પર સંકટ આવે અને સંકટ આવે ત્યારે રાજ્યને બચાવવો ક્ષત્રિયનો ધર્મ હતો, રાજકુમારનો ધર્મ હતો. રાજા યુદ્ધ કરવા જાય ને વીરગતિને પ્રાપ્ત કરી જાય તો રાજા વગરનું, રાજકુમાર વગરનું રાજ્ય થઈ જાય. એટલે રાજકુમાર વગરનું રાજ્ય ન થઈ જાય એટલે એવો વિચાર કરી અને આ સંતાનોના મનની અંદર પણ એવી ચિંતા આવે છે કે કોઈ સ્ત્રી એવી ગોતું કે જે મારા વારસાને ટકાવી શકે. દેવવ્રત કદાચ, અને દેવવ્રત તો એવડો ધનુર્ધારી પણ છે. દેવવ્રત તો જરા ખબર પડે ક્ષત્રિય શુભ એવા તમામ કાર્ય હવે નાનપણમાં જ કરવા ત્યાં હતો. નાનપણમાં જ દેવવ્રતે 10 દિશાઓને વિજય કર્યા હતા.
દેવવ્રતનો નામ પડે તો ધરતી ધ્રુજી જાતી ગોહો દેવવ્રત આવી રહ્યો છે. કોઈ મહાન યોદ્ધાઓ એકલો દેવવ્રત હોય તો પણ તેની સામે યુદ્ધ કરવાની તો વાત છે, પણ યુદ્ધ કરવાનો વિચાર પણ કોઈ કરતા નતો. આવો દેવવ્રત હતો. પરંતુ કાલ સવારે મારા દેવવ્રતને કાંઈક થઈ જાય તો આવો વિચાર કરી અને સંતન કાંઈ વિચારે છે કે મારે લગ્ન કરવા જોઈએ. પણ લગ્ન એવું પાત્ર મળે તો કરો ને કે જે મારા વારસાને ટકાવી શકે. ગંગાના માધ્યમથી મારે ત્યાં દેવવ્રતનો જન્મ થયો, પણ દેવવ્રત જેવા સંતાનને જન્મ આપે એવી સ્ત્રી મળે તો મારે લગ્ન કરવા છે. અહીં ઘણા લોકો એવું વિચાર કરે કે રાજાઓ કામ વાસનામાં જઈને લગ્ન કરતા હતા, શ્રેષ્ઠ પુત્રોની પ્રાપ્તિ કરવા માટે લગ્ન કરતા હતા. અને એક વાત એવી પણ આવી હતી કે ઘણા સત્યવતીના રૂપ ઉપર મોહિત થઈ ગયા, તો કે ના, સત્યવતીના સદગુણ ઉપર મોહિત થઈ ગયા હતા. એટલે અહીંયા આ જે સંતાનો છે એ સમુદ્રના કિનારે એકવાર પોતાના મંત્રી સાથે ફરતા હોય છે. ફરતા ફરતા એમની દ્રષ્ટિ એક સ્ત્રી ઉપર જાય છે અને સ્ત્રી ઉપર પડે છે. એટલે વિચાર કરે છે, ઓહો, અને એમાંથી સુગંધ આવી રહી છે. સ્ત્રીના શરીરમાંથી એટલી બધી મસ્ત સુગંધ આવી રહી હતી કે સુગંધથી એ મોહિત થઈ જાય છે, નજીક જાય છે અને પૂછે છે કે દેવી તમે કોણ છો? ત્યારે સ્ત્રી કહે છે કે હું દાસરાજ વિમાનની પુત્રી છું, દાસરાજ વિમાનની પુત્રી અને સત્યવતી છું. ત્યારે કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, હું હસ્તિનાપુરનો રાજા સંતનુ છે. ત્યારે કહે છે કે વાત તમારી બરાબર, પણ હું મારી પિતાની આજ્ઞા ને માન્યા વગર કાંઈ ન કરું. આના માટે તો તમારે મારી પિતાની આજ્ઞા લેવી પડે. એટલે જો તમે મારા પિતાની આજ્ઞા લઈ લ્યો અને મારા પિતા તમને હા પાડે તો હું તમારી સાથે લગ્ન કરી લઈશ. એક વિચાર તો કરો, મત્સ્યારાની દીકરી પણ પોતાની પિતાના આજ્ઞાને માન્યા વગર પોતાનો ઉમરો વટવા તૈયાર થતી નથી. એક આવો વિચાર જ્યારે સાંભળે છે ત્યારે તે મંત્રી સાથે દાસરાજ વિમલ પાસે જાય છે. દાસરાજ વિમલને કહે છે કે તમારી કન્યા મને પસંદ છે, હું હસ્તિનાપુરનો રાજા છું, આથી કરી અને તમારા દીકરીને હું પાણી ગ્રહણ કરવા માંગુ છું, તમારી દીકરીને અમારી સાથે લગ્ન કરો. દાસરાજ વિમલ કહે છે કે ના. કેમ? તો કે તમારી ત્યાં સંતાન છે? તો કે હા સંતાન છે, પણ રાણી નથી. તો કે મારે તમારી સાથે લગ્ન નથી કરવા. કારણ શું? તો કે મારી દીકરી ઘણી દુઃખી થઈ છે, નિર્દોષ હોવા છતાં પણ એને અનેક કષ્ટોને ભોગવ્યા છે. એ કષ્ટમાં ફરીથી ન આવી જાય એટલા માટે મારે મારી દીકરીના લગ્ન નથી કરવા. અહીંયા ઋષિવરો પૂછી જાય છે. શું પૂછે છે? જો આ કથા એ મૂક દેવાની આવી. શું વાત કરો છો? સત્યવતીને વળી કેવા દુઃખ પડ્યા હતા અને શા માટે દુઃખ પડ્યા હતા? તો કે અહીંયા વ્યાસ જન્મની કથા આવી જાય છે. તો કે વાત એવી છે કે જ્યારે આ પરાશર ઋષિ સર્વત્ર રીતે આશ્રમ બાંધીને બેઠા હતા ત્યારે દાસરાજ વિમલાઈથી નીકળતા હતા ને આ સમયની વિશેની જે કન્યા છે એ કન્યા પણ એની સાથે હતી. પરંતુ આ સત્યવતી જે છે, આ કન્યા છે, જે મત્સ્યગંધા છે, જે કાલી છે, એ ખરેખર તો એક ઉપચરિત નામના રાજાની દીકરી હતી. જેમાં ઈમાનીમાં હજી પાછી વાત કથા હતી. ઉપચરિત નામના રાજાની દીકરી હતી તો કઈ રીતે? પણ અમે તો સાંભળ્યું છે કે માછલીમાંથી ઉત્પન્ન થઈ હતી એટલે જ એનું નામ મત્સ્યગંધા હતી. તો વાત સાચી છે. ઉપચરિત નામના જે રાજા હતા એને ઇન્દ્રને પ્રસન્ન કરી અને એની પાસેથી વિમાન લઈ લીધું હતું. આથી વિમાનની અંદર રોજ માટે ફરવા માટે જતા હતા. આ સમયે એની ગરિકા નામના એક રાણી હતા. આ ગરિકા નામના રાણી છે એ ઋતુકાળમાંથી બહાર આવે છે અને સારા સંતાનની પ્રાપ્તિ કરવી છે અને આ સમયને વિશે સારા યોગ સર્જાઈ રહ્યા છે એવો વિચાર કરીને ઉપચરિતને યાદ કરે છે કે આવી જાઓ અત્યારે સંતાન ગર્ભધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે, ગર્ભધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ઉપચરિત ખૂબ જ દૂર હતા એટલે તે વિચાર કરે છે કે હું એટલી સ્પીડથી ત્યાં ન પહોંચી શકું. એટલે બાજને બોલાવે છે, પોતાનું રેતસ તેમાં એક પાનમાં લે છે અને એક વડલાના પાનમાં રેતસ સ્થાપી રાખી અને પાન એ બાજને આપી દે છે અને કહે છે કે મારી પત્નીને જઈને આપી આવો. એ બાજ એ રેતસનું પાન લઈને આકાશ મંડળમાં ઉડવા લાગે છે. બીજા અન્ય પક્ષીઓ એ બાજને જોઈ જાય છે. એટલે બાજને આવી રીતે ઉડતું જોઈને મોઢામાં કાંઈક છે જોવાય અને કાગડાઓ વગેરે જે બાજો વગેરે હતા, જે અન્ય પક્ષીઓ હતા, એને શું લાગે કે કાંઈક ખાવાનું લઈને જાય છે બાજ. એટલે તે તેની ઉપર હુમલો કરી દે છે. થોડીક વાર એમનો સામનો કરે છે પરંતુ બાજના મોઢું ખુલી જાય છે. બાજનું મોઢું ખુલી જવાની સાથે એ રેતસ વાળું જે પાન હતું
એ સમુદ્રની અંદર પડી જાય છે અને એક માછલીને ગ્રહણ કરી લે છે. અહીંયા પણ પાછી કથા આવી જાય કે માછલી શા માટે ગ્રહણ કરે છે. જો આ કથાની અંદર 11 કથા એક આવી રહ્યા છે દાદા, બરાબર. એટલે તો કે માછલી શા માટે ગ્રહણ કરે છે ને, તો કે એને પણ શ્રાપ હતો, એ માછલી નહોતી તો કાંઈક તો કે અદ્રિકા નામની અપ્સરા હતી. તો કે અદ્રિકા નામની અપ્સરા ને માછલી, તો કે હા, એક ઋષિવાર બ્રહ્મદેવ સવારના પરમાં ઉઠી અને પ્રાતકાળને વિશે સંધ્યા પૂજા કરતા હતા. સ્નાન જો નદી નજીકમાં હોય ને તો કમર સુધી પાણી રાખ્યા રહી અને સંધ્યા પૂજા કરવાથી જે ફળ મળે એ ઉત્તમ ફળ ગણાય. ઉત્તમ ફળ માટે થઈ અને સમુદ્રમાં એટલે સુધી ઊભી અને તે સંધ્યા પૂજા કરતા હતા. અદ્રિકા નામની અપ્સરાથી આવે છે, વિચાર કરે છે કે આ ઢોંગી છે કે શું, એમ કરી અને તેનો પગ પકડી લે છે. પગ પકડી લીધો તો પાણીમાં પગ પકડ્યો એટલે ચપકી જાય છે. ઓહ, શું આવ્યું, માછલી એવી, મગરમચ્છ આવ્યું, ઝબકી જાય છે. અદ્રિકા દાંત કાઢવા લાગે છે. અરે હું તો અપ્સરા છું, મારાથી બી ગયા. હિન કૃત્ય કર્યું છે તે અપ્સરા થઈને, માછલી જેવું કૃત્ય કર્યું છે તે મગર જેવું કૃત્ય કર્યું છે. તરત જ પાણીનો અંજલી લાવી અને છાંટીને કહે છે કે જા માછલી બની જા. માછલી જેવું એમ કૃત્ય કર્યું છે, માછલી બની જા. અદ્રિકા ભગવા પડી જાય, ગુરુદેવ ક્ષમા કરો, મને આનંદ લેવાની ઈચ્છા થઈ. એટલે મસ્તી ગમે ત્યારે ગમે તેની ગમે તે સમય ન કરવી જોઈએ. અહીંયા મસ્તી તમે કરો તો એનો સમય જવો જોઈએ. કોની મસ્કરી કરાય, ક્યારે કરાય, આનંદનો પળ હોય, આનંદનો પળ મનાય. પણ ગમે તેની મસ્કરી કરો, ક્યારે ભૂલથી કોઈક શ્રાપ દઈ જાય અને બ્રાહ્મણોના તો શ્રાપ પણ લાગે છે અને આશીર્વાદ પણ લાગી જાય છે. બ્રાહ્મણ એમ કહે તમારું કલ્યાણ થાવો, બ્રાહ્મણ એમ કહે કે તમારું સંતાન સર્વ બાધાઓમાંથી મુક્ત થાય, બ્રાહ્મણ એમ કહે કે તમે સંતતિવાન થાવ, એટલે થાય ને થાય જ છે. કારણ કે ઈશ્વરે બ્રાહ્મણને આશીર્વાદ દેવા માટે જ આ પૃથ્વી પર મોકલા છે. અને અહીંયા બધાય બ્રાહ્મણો જે તમને આશીર્વાદ આપે છે એનું ફળ આજે નહીં તો કાલે તમને, આજે તમે વાવી રહ્યા છો, કાલે ઉગી જ જવાનું છે, આવતીકાલે તમને ફળ પણ એમનું મળવાનું છે, એમાં નિસંદેહ. એટલે બ્રાહ્મણ શ્રાપ આપે છે કે માછલી બની જાય. માછલી તરત જ પગમાં પડી જાય છે, ગુરુદેવ ક્ષમા કરો, હે કલ્યાણેશ્વર, હું તો માત્ર બે સમય માટે મને આનંદ મળે, હું ભૂલથી તમારી આનંદ કરવા માટે થઈને તમારી મસ્કરી કરી બેઠી, બાકી હું કઈ તમારી મસ્કરી કરવાનો તો માગતો. સાધુ નામનો વાણિયો પણ સત્યનારાયણની કથામાં આવે છે કે 14 વર્ષે જે મુક્ત થાય છે ત્યારે હસવું કોને કહેવાય એ પણ ભૂલી ગયો હતો અને હસવા માટે થઈને બ્રાહ્મણ રૂપી ભગવાનની મસ્કરી કરી બેસે છે. અમારી નૌકામાં તો કાંઈ નથી, એટલે બેરેજ વિશે કીધું હતું ને મેં કે નો હોય તો કદી બ્રાહ્મણના સામે ખોટું બોલતા જ નહીં હોય તો. એટલે અહીંયા એને એમ કીધું કે અમારે ત્યાં તો કાંઈ નથી, અમારી નૌકામાં તો વેલ ને પાંદડા હોય છે. બ્રાહ્મણે ખાલી એટલું જ કીધું તમારું વચન સત્ય થાવ, અને તરત જ તે વચન સત્ય થઈ ગયું. જ્યારે હતી પછી બ્રાહ્મણ કોમલ મદનીનો પણ કહેવામાં આવ્યો છે, બ્રાહ્મણ દયાવાન પણ કહેવામાં આવ્યો ને બ્રાહ્મણ દાતા પણ ગણવામાં આવ્યો છે. એટલે બ્રાહ્મણ કહે છે કે કાંઈ વાંધો નહીં, પણ મારા મુખમાંથી શબ્દ નહીં કરવા, મિથ્યા નહીં જાય, પરંતુ તમે 2 સંતાનોને જન્મ આપ્યા પછી તમે મુક્ત થશો. 2 સંતાનો જન્મ આપ્યા પછી મુક્ત થશો, આવું કહે છે. અને ન્યા ને ન્યા એવું આકાશવાણી થાય છે કે જો રેતસનું બાંધવું આવી રહ્યું છે, એમાં રેતસ છે, ગ્રહણ કરી લે. તરત જ માછલી આમ કરીને સમુદ્રમાં પડે એ પેલા જે રેતસના બાણને ગ્રહણ કરી લે છે. 10 મહિનાનો ગર્ભ રહી છે. આ 10 મહિનાનો ગર્ભ રહ્યા પછી એ માછલી આ દાસરાજ ભીમનના હાથમાં આવી જાય છે. અને દાસરાજ ભીમનના હાથમાં આવી જાય છે ત્યારે દાસરાજ ભીમન તેને લઈ જાય છે અને ચીરે છે. તો આ માછલીમાંથી 2 બાળકો નીકળે છે, એક દીકરી અને દીકરો. આ દીકરો અને દીકરીને લઈ અને તે રાજા પાસે જાય છે. અને રાજા પાસે આવી એ કોણ, આ ઉપરી ચક કે જે ખરેખર રાજા આદિનો પિતા હતો, જેનું વીર્યથી જ આ બન્યું હતું. એ રાજાને કહે છે કે આ સંતાનો છે, આને તમે મને માછલીમાંથી આવી રીતે મળ્યા. એટલે જે કુમાર દીકરો હતો એને જોઈ અને રાજાને વિચાર આવે છે કે આ સંતાનો કદાચ મારા રાજ્યને સંભાળે, દીકરો છે એટલે એને તે રાજા પોતાના પુત્ર તરીકે એને સ્વીકાર કરી લે છે. પરંતુ કહે છે કે આ દીકરીને તો એક કામ કરો, તમે લેતા જાઓ. આમ કહી અને એ દીકરીને કહે છે કે તમે આને લેતા જાઓ. એટલે દીકરીને તરત લઈને વયા જાય છે અને એ જ દીકરીને તે મોટી કરે છે.
એ દીકરીનું નામ એનામાંથી માછલીમાંથી જન્મેલી હતી એટલે મચ્છોદરી. માછલીના ઉંદરમાંથી જન્મેલી એટલે એનું નામ મચ્છોદરી રાખવામાં આવે છે. માછલીના ઉદરમાંથી જન્મેલી હતી એટલે મચ્છોદરી નામ આવે છે. અને એનો જે દીકરો હતો એ પણ માછલીના ગર્ભમાંથી જન્મ હતો એટલે એનું નામ મચ્છોદર રાખવામાં આવે છે. ને મચ્છોદરે રાજ પણ કર્યું. અને રાજા ઉપરીચતના અનુયાયી તરીકે તેને જ રાજ કર્યું. પરંતુ એ જ આ સત્યવતી મત્સ્યગંધા નામ પાડવામાં આવે છે. કાળી હતી એટલે એનું નામ કાલિકા પણ રાખવામાં આવ્યું. કાલિક તરીકે પણ લોકો ઓળખવા આવ્યા. પરંતુ એનામાંથી ગંધ આવતી હતી એક પ્રકારની. તમારા બંદરમાંથી અમે આવીએ તો અમારા કપડાઓ પણ 2-2 કલાક 5-5 કલાક સુધી વાસ મારે. કાલે અમે ફરવા ગયા ત્યાં 2-5 જગ્યાએ મારે આમ નાક ઓલું રહી નહોતું શકતો. તમે બધા આરામથી ફરો છો. એટલે માછલીની ખૂબ વાસ આવતી હતી, દુર્ગંધ આવતી હતી એટલે એનું નામ મત્સ્યગંધા પણ થયું. એટલા માટે આ મત્સ્યગંધા જે છે દિવસે દિવસે મોટી થાય છે. અને મત્સ્યગંધા કે જે દાસરાજ વિમર્શ સાથે પછી પરાશર ઋષિના આશ્રમ પાસેથી નીકળે છે. ગુરુવરનો આશ્રમ છે એટલે એમાંથી સેવા પણ કરવા લાગે. પછી સ્ત્રી પાત્ર દીકરી મોટે થાય એટલે એના ઘરની અંદર વાસણ ગુરુજી વાંચી દઉં, આ કરી દઉં, તે કરી એના બધું કર્મ કરવા લાગે છે. એટલે સેવકમાં જોવાઈ જાય છે. કારણ કે અમારી પાસે પૈસો તો નથી. તમે કીધું કે કથા યજ્ઞ કદાચ દેવી ભાગવત જેવા યજ્ઞ કર્મ તમે ન કરી શકો. તમારી પાસે પૈસો ન હોય તો કાંઈ નહીં. તમારી પાસે જ્ઞાન છે તો અહીં આવીને 2 ભજન ગાઈ જાઓ, અહીં જે સત્સંગ થઈ જાઓ, અહીં નૃત્ય કરી જાઓ, 2 કૂદકા મારી જાઓ. ને છેલ્લે કાંઈ ન હોય તો શ્રમદાન કરી જાઓ. આ ખુરશીઓ વગેરે જે કાંઈ પાથરેલું છે છેલ્લે આપણે બધા ગોઠવવું જોઈએ. આપણે તો ઓછા શ્રોતા હોય છે એટલે વાંધો નહીં. બાકી તો હજારો શ્રોતા હોય ત્યારે એ બધું ભેગું કરવું અઘરું થાય. ગરદણી એના 5 જણા હોય ન કરી શકે. એટલે બધા શ્રોતા હોય શ્રમદાન તો કરવું જ જોઈએ. શ્રમદાન કરવાની શક્તિ પ્રાપ્ત થવી જોઈએ. એટલે શ્રમદાન મત્સ્યગંધા પણ શ્રમદાન કરતી આખા આશ્રમને વારી ચોરીને સાફ કરી દેતી. આ સમયના વિશે પરાશર ઋષિ છે. આ સહસ્ત્રાર્જુન નામનો રાજા હતો. સહસ્ત્રા નામનો અર્જુન નામનો રાજા. આ સહસ્ત્રાર્જુન પણ બીજો છે. આ સહસ્ત્રાર્જુન દિગ્વિજય હતો. જેની 10 દિશાઓની અંદર વિજય પ્રાપ્ત કર્યો હતો. અને એના સહસ્ત્રાર્જુન અને એને 1000 હાથ હતા. એમ તમે ગણો તો 1000 હાથ નહોતા. મિથ્યા લોકો આપણે એમ કે અગસ્ત્ય ઋષિ સમુદ્રને પી ગયા. એટલે કઈ સમુદ્રનું પાણી ઘટઘટે આવી નતા ગયા, આત્મ નતા કરી ગયા. સમજવામાં ધ્યાન રાખજો. બ્રાહ્મણો જ નથી સમજતા, તમને ક્યાંથી સમજાય છે? અહીં વાત આવે કે હનુમાનજી સૂર્યને ગળી ગયા. એટલે જો તમે આ કલ્પની કથાને સમજો તો એમાં શું કહેવા માંગે છે સમજી લો. આપણે કોઈ વ્યક્તિ વિશે કહેવાય કે બાપુ તો ભાઈ ભજનને ગળી ગયા, ખાઈ ગયા. અજયભાઈ તો ગ્રહોને ખાઈ ગયા. નવગ્રહ શાંતિ એવી કરાવે એટલે ખાઈ ગયા. તો ઓલો ફલાણો એન્જિનિયર નરોત્તમભાઈ તો કોમ્પ્યુટરને પી ગયા. એટલે કઈ કોમ્પ્યુટર નથી ખાતું, એટલે ગ્રહોને નથી ખાતા. પણ કોમ્પ્યુટરની એકેય વસ્તુ એવી નથી કે એની જાણકારીમાં નથી. તમામ વસ્તુ તમે એને પૂછો કે રેમ કોને કહેવાય, આ કોને કહેવાય, મધરબોર્ડ કેવા કહેવાય, એ તમામ વસ્તુનું જ્ઞાન એને છે ને. એટલે કોમ્પ્યુટરને ખાઈ ગયા કહેવાય. શું કહેવાય? સૂર્યને હનુમાનજી નાના હતા એટલે સૂર્યના આખો પરિપૂર્ણ રીતે એટલે ગ્રહણ કરી લીધું છે. કેટલા પ્રકારના સૂર્ય છે, કેટલી ગેલેક્સીઓ છે, ક્યાં ક્યાં સૂર્ય છે, કેવા સૂર્યમાં કેટલું તેજ છે. એટલે જ આપણે બીજે દિવસે બોલ્યા હતા ને કે વ્યવસ્વત નામના સૂર્ય ને ત્યાં દીકરાનો જન્મ થાય છે. એટલે કથાની એક કથાની આગળ બીજી કથા છે, બીજી કથાની આગળ ત્રીજી કથા છે. તમે પણ છેલ્લી કથા સાંભળી. એટલે દેવી ભાગવત સમજવી જરૂરી છે. હું એમ કહું કે 18 પુરાણ રચ્યા પછી વ્યાસજી શા માટે દેવી ભાગવત રચી? તો કે 17 પુરાણ નું રહસ્ય તમને સમજાવવા માટે. બાકી તો પેલા દેવી ભાગવત તો રચી શકતા. એટલે આપણે વાત કરીએ કે અગસ્ત્ય ઋષિ જે આચમન નહોતા કરી ગયા સમુદ્ર, પણ સમુદ્રમાં એક જગ્યા એવી નહોતી કે જે અગસ્ત્ય ઋષિને ખબર નહોતી. અગસ્ત્ય ઋષિને એ ખબર હતી હીરો ક્યાં છે, મોતી ક્યાં છે, ચાંદી ક્યાં છે, તમામે તમામનું જ્ઞાન અગસ્ત્ય ઋષિને હતું. એમ અહીંયા સર્વત્ર રીતે એટલે કે આ વાતની અંદર આપણે હતા કે આ તમામ પ્રકારનું જ્ઞાન જ્યારે આને થઈ જાય છે. અંબાજીનું લઈ લો ને ક્યાંક જાવ તો પેલા થોડુંક મને ઈશારો કરી દેજો. રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે નવ દુર્ગા તમારી રંગ લાગ્યો
તને પેલા તે યુગમાં જાણી મોર જ્યાં જોઉં ત્યાં જોગ એવું નહીં કે નરોત્તમભાઈ નોર્મલી બાજુ નહીં શકે મહેમાનો સહિત જેને પણ રાખવાનું હોય રાખવામાં આવી જાઓ રામચંદ્ર ઘેર પતરાની મારી માં જ્યાં જોવું રે ત્યાં જોગ માયા હે તું તો રાવણ ને રોલ નારી મારી માં તું તો રાવણ ને રોલ નારી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા આ સરકારી જય અંબે મેહન કરતી આખડી માં જો તો ઉજાગરા બાપા ચલો બોલાઈને તું આવડી હવે કુમકુમ પગલે પધા ફરતી માં આખડી માં જોજો ઉજાગરા બાપા કર બોલે તું માવડી હવે કુમકુમ પગલે બધા બોલાવો તો રમવાને માર ગરબે ઘૂમવાને મારી મઢડાથી હોનવાય મોણિયાથી ના ગવાય ગડવાથી મારી રાતલ પધારશે એ હોય મેં
ગાવું ઓ સામણિયા ધોળી ધજા લહેરાવો એ અટકારો હું જાણો તો આવ્યો તારે દુનિયાનો દાતાર બની તેમનાનો બનો છે પતો दरवाजा ए खोलना ખોટો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવળની વાત ના થાય એ સરળો પંખાળે જ્યાં સાગર ગોંધી ખળખળતા વહેતા જ્યાં ગોમતી રાણી સરળો પંખાળે જ્યાં સાગર ગોંધી ખળખળતા વહેતા જ્યાં ગોમતી રાણી એને જોતા કરવો જા બે લહેરાય મારા દ્વારકાના દેવળની વાત જ ના તમે સુરંગ નગાડે કન્યા બોલી નગાડે લાગો વાલા 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 મને લાગો વાલા રે કન્યા બોલી નગાડે કન્યા બોલી વાલા રે કનોડા બોલી નગાડે मेरा भारत का बच्चा बच्चा ये जय 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 श्री राम जय श्री राम हर घर में एक ही नाम हर घर में एक ही नाम गूंजेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा તમે યશોદાના જાયા રે તમે યશોદાના જાયા રે કન્યા બોલવા રે
તું સેવા એને પાર તું તાર મારે આંખે ગુજારેલા ઈ વાસના ત્યાં રમ્યા લાલના ચોગડી એક વાર બોલો રે બે વાર બોલો રે ત્રણ વાર બોલો મારી માં માથને ઘરને ઘુમાવજો એક વાર બોલું રે બે વાર બોલું રે ત્રણ વાર બોલો મારી માં તમે ઘરને ઘુમાવજો
માત કી નવ દુર્ગા માત કી જય. સૌ સૌના સ્થાને બેસી જાવ. લાઈવ આવે છે. પરાશર ઋષિ નાસમની અંદર સત્યવતી જ્યાં મત્સ્યગંધા જે મોટી થયા પછી એની સેવા કરે છે. આ પરાશર કે જેને સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કર્યું, આપણે ત્યાંની કથામાંથી ઉદાહરણમાં વ્યા ગયા હતા. એટલે સહસ્ત્રાર્જુન કે સહસ્ત્ર હાથ એટલે એને કઈ 1000 હાથ નહોતા. અહીંયા સહસ્ત્રાર્જુન હતો ને 1000 હાથ વાળા 1000 લોકો કે જેને 1000 હાથ થાય એટલે 500 જણા સાથે એકલો યુદ્ધ કરી શકે એટલી તાકાત હતી એનામાં. એટલે સહસ્ત્રાર્જુન કહેવાતો, જે આપણે સમુદ્રના ઉદાહરણમાં વ્યા ગયા. એટલે તો કઈ એ રાજા સાથે એ રાજા પોતે એવું માનતો હું જ ભગવાન છું, કોઈ ભગવાન નથી. સર્વ કે તો મારી પ્રજા કર. એટલે અહીં પરાશરીને કહે છે કે તું ભગવાન બનવાનો પ્રયત્ન ના કર, ઈશ્વરને માન. સર્વત્ર શક્તિ ઈશ્વર છે, એની સાથે આજે નહીં તો કાલે તારે હરી જ જવું પડશે. પરંતુ એક વખત જ્યારે તે આશ્રમોનો યજ્ઞનો વગેરે વિનાશ કરી નાખતો, ક્યાંય પણ ઋષિવરો આશ્રમ બાંધીને બેસે તો ત્યાં નાખે નષ્ટ કરી નાખે. કોઈ યજ્ઞ કરતો હોય તો યજ્ઞ ખૂટી જાય, દ્રવ્ય હોમ હોય એ બધું ફેંકી જાય, તેના જળ દોરી નાખે. સહસ્ત્રાર્જુન અને સેના સૈનિકોનો માત્ર કાર્ય એટલો જ યજ્ઞ આદિ કાર્ય કરવાનો જાય, ઋષિઓને હેરાન કરે, પરેશાન કરે. તેની સાથે બાદ ભીડી હોય તો માત્ર પરાશર ઋષિએ સહસ્ત્રાર્જુનના એક વખત ઘોડા રોકી લીધા, રોકીને કહી દીધા ઘોડા રોકી લીધા. જેની સામે 500 રાજાઓ યુદ્ધ કરે તોય પણ જે જીતી જતો એવો સહસ્ત્રાર્જુન 500 રાજાઓને કાંઈ હરાવતો. એવા સહસ્ત્રાર્જુનને પરાશરે ઘોડા રોકી લીધા અને કીધું ભગવાન બનવાનો પ્રયત્ન ના કર, પરમ શક્તિ જેની તારી પર આવશે તેથી તારો વિનાશ થશે. સહસ્ત્રાર્જુનને ક્રોધ આવે છે. સહસ્ત્રાર્જુન પરાશર ઋષિના છાતી પર પાટું મારે છે. પાટું મારવાની સાથે પરાશર નીચા પડી જાય છે. નીચા પડી જાય છે એટલે કહે છે કે કાપી નાખો ને. સૈનિકો ઘા મારવા ઉપર તલવારો અને ભાલાઓના ઘા મારે છે. એક તલવારનો ઘા લાગતા તેનો પગ કપાઈ જાય છે. આ પરાશર ઋષિ મરી ગયા છે એવું લાગી જાય છે, બેભાન અવસ્થામાં આવી જાય છે. ત્યારે સૈનિકો તેને એમને છોડીને નીકળી જાય છે. આ બાજુ સત્યવતી અને આ દાસા ઝુમર ત્યાંથી પસાર થતા હોય છે. ઋષિને તળપતા જોઈ અને વિચાર કરે છે, ઓહ પરાશર મુનિ કે જેના આશ્રમમાં આપણે જતા, જલપાન કરતા, ભોજન ગ્રહણ કરતા, વિશ્રામ કરતા, એવા ઋષિની સેવા અમે કરતા અને આજે ઋષિની આવી હાલત જોઈએ છે. તો આશ્રમનો તો ઓલા સૈનિકોએ વિનાશ કરી નાખ્યો હતો. આથી ત્યાંથી ઔષધિ થોડીક શોધી એની થોડીક પટાવેલી કરીને પોતાના ઘરે લાવી ગઈ છે. અને ઘરે લાવ્યા પછી તેની સર્વત્ર તે સેવા કરે છે. દિવસો ઘણા દિવસો વયા જાય છે, પરંતુ આ ઔષધિનું કાંઈક એવું જ્ઞાન હતું કે જાગૃત થાય છે. જાગૃત થાય અને આકાશ મંડળમાં જુએ છે, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો, તારાઓને જોઈ અને પરાશર ઋષિના મનમાં આવી જાય છે, ઓહો આજે તો એ તિથિ છે, આજે તો એ યોગ છે, આજે તો એ કર્મ છે, આજે તો એ નક્ષત્ર છે કે આજના દિવસે જો કોઈ ગર્ભવતી સ્ત્રી થાય અને આજના દિવસે જો કોઈ બાળકને જન્મ આપે તો એ બાળક આ પૃથ્વીને કાંઈક આપનારો જન્મે. મારે તાત્કાલિક મારા પ્રદેશમાં વહી જવું જોઈએ, સામા કાંઠે વહી જવું જોઈએ, કોઈ બ્રાહ્મણ કન્યાને શોધી તાત્કાલિક એને વિવાહના બંધનમાં બાંધી તાત્કાલિક એની સાથે ગર્ભધારણ સંસ્કાર કરવો જોઈએ. આવો વિચાર કરે છે. વિચારે છે કે થોડોક સમય પછી નીકળું, પરંતુ કાંઈક ઔષધિનો નશો એવો હતો કે નિંદર તરફ ધકેલાઈ જાય છે, નિંદ્રા તરફ ધકેલાય છે અને 12 વાગી જાય છે. બપોર થઈ ગયો, આંખ ખોલે છે, ઓહો સૂર્ય માથે તપવા લઈ ગયો, હવે તો આ સમય પૂરો થવા આવશે. ક્યારે હું કોઈ કન્યાને ગોતી, ક્યારે લગ્ન કરી, સામે કાંઠે જવું છે, પણ જલમાંથી જવું કઈ રીતે? તરત જ દોડી અને આ દાસરાજ ભીમર પાસે આવે છે. દાસરાજ ભીમર શાસ્ત્રોમાં લખેલું છે કે દાસરાજ ભીમર આ સમય વિશે ભોજન કરતા હતા. એટલે આ પરાશર ઋષિ કહે છે કે હે દાસરાજ, મારે સામા કાંઠે જવું છે, ચાલો મારી સાથે. દાસરાજ ખાલી મુદ્દો બોલાવે છે, કારણ કે શાસ્ત્રોની અંદર ભોજન સમયે તમારે જમવા બોલવું ન જોઈએ. અહીંયા અત્યારે તો અમે પણ નિયમના પાલન નથી કરી શકતા એટલે તમને ન કહેવાય. કાલે આપણે સમજાયું એમ કે અમે ન કરતા હોય તમને કેમ કહેવું. એટલે દાસરાજ બીમાર, પરંતુ ઓછું બોલવું એ શક્ય છે, અથવા તો ન બોલવું. હા, એક નિયમ છે, ફોન હું જોતો જ નથી, જમતો ફોન ઉપાડતો જ નથી, ગમે એનો આવે.
એટલે ફોન કોઈનો ઉપાડવો ને એટલું એ કરી શકું છું, બાકી બોલવાનું તો થઈ જાય. એટલે દાસરાજ બીમાર આ મચ્છિયારો ત્યાં જમતો નથી, જમતા જમતા બોલતા નથી. મારે સામે કાંઠે જવું છે, જલ્દી કરો, મારે મોડું થાય છે, ઉતાવળ છે. ત્યારે તેની દીકરીને ઈશારો કરે છે કે આને સામે કાંઠે મૂકી આવો. સત્યવતી કહે છે કે ગુરુવર ચાલો હું તમને મૂકી જાઉં. દાસરાજ ને તો હજી જમવાનું ભોજનનું બાકી છે. અહીંયા તે કહે છે કે ભોજન કરવામાં કોઈને ઉઠા કરો, ખાતા ખાતા ઉભો કરો તો પાપ લાગે. આપણે કાલે પાપ થઈ જાય માં કે કોઈને ભોજન અધૂરો ખાવો તો પાપ લાગે. આથી પરાશર કહે છે કાંઈ વાંધો નહીં ચાલો, અને તે હાલવા માટે નીકળી જાય છે. દાસરાજ બીમાર ની કન્યા જે મત્સ્યગંધા છે તે સત્યવતી જે છે, સત્યવતી પરાશરને હોલિકા નદીની અંદર પસાર કરવા લાગે છે, પરંતુ આ કન્યા ખુદ હોળી હમતા હોય છે, માછીડા હોળી હમતા હોય. એટલે આજે મચ્છારાની કન્યા હતી એ ધીરે ધીરે નાવ હલાવે છે, પરંતુ એક સ્ત્રીની કેવી તાકાત હોય, એક સ્ત્રીની કેવડી તાકાત હોય કે હોળી હલાવી કે હોળીના હાલોચા લેતી હાલોચા લેતી ધીરે ધીરે હાલે છે. આ બાજુ પરાશર ઋષિ વિચાર કરે છે કે ઓહો આકાશ મંડળની અંદર જોઈ છે, ઓહો સમય સૂર્ય આટલે પહોંચી ગયો, તારા મંડળ આવું થઈ રહ્યું, આ સમય વીતી જાય છે તો હું ક્યારે સામા કાંઠે પૂગી, અને સામા કાંઠે પૂગ્યા પછી ક્યારે હું કોઈ સ્ત્રીને પસંદ પ્રાપ્ત કરી અને ક્યારે ગર્ભધારણ સંસ્કાર કરી. પરંતુ આ સ્ત્રી એક બે વખત પરાશર કહે છે કે મને લાવો, હું ઓળી એકાવી લઉં. ત્યારે આ દાસરાજ બીમારની એક મચ્છારાની દીકરી એમ કહે છે કે તું છે અમારા જન્મ ઉપર, અમે સેવક તરીકે જન્મ્યા છે, અને સેવક હોય અને બ્રાહ્મણ પાસે જો હલોચા ન ખાવીએ, બ્રાહ્મણ પાસે અમારી હોળીનો ભાર ઉપડાવીએ તો અમે મહાપાપમાં જાય. આ જન્મ તો ભોગવીએ છીએ, પરંતુ કેટલા જન્મ ભોગવવા પડે. એ હલોચું દેતી નથી. હલોચેથી આજ તો અત્યારે બધા મશીન ઉપર થઈ ગઈ ને તમારી બોટું, પણ હલોચું દેતી નથી. આ બાજુ સમય પૂરો થવા આવ્યો છે ત્યારે પરાશરની અંદર મનની અંદર વિચાર થઈ જાય છે કે આ પણ કન્યા છે, આની સાથે જ અત્યારે લગ્ન કરી લઉં. વિચાર કરે છે કે આના માધ્યમથી હું બાળકને જન્મ આપી દઉં, બાળકના ગર્ભાથી સંસ્કાર દઉં. એટલે કહે છે કે હે સત્યવતી, હું તમારી સાથે અત્યારે જ લગ્ન ગ્રંથિથી જોડાવા માંગુ છું ને તમારા માધ્યમથી પુત્રને પ્રાપ્ત કરવા માંગુ છું. તમે મારી સાથે અત્યારે જ લગ્ન ગ્રંથિની અંદર જોડાવ અને મારી સાથે સહવાસ કરી અને ગર્ભવતી બનો. આજે છે હું તમારા શરીર, તમારા અને મારા માધ્યમથી જે બીજ રોપા છે, જે ગર્ભ રહેશે, એ પુત્ર આ પૃથ્વીને કાંઈક આપનારો બનશે. એટલે એક મચ્છરાની દીકરી આ સમયને વિશે પરાશર ઋષિ સામે વ્યાજ જોડી કહે છે કે ક્ષમા કરો ગુરુએ, આ ભૂદેવ છો અને મેં હંમેશા આપને માટે આપની સામે ગુરુની દ્રષ્ટિથી મેં જોયા છે, મેં તમારી સેવા કરી છે, અમે તમારા સેવક છીએ, ને તમે મારી સાથે આ વાત કરો છો એ વાત કેટલી અયોગ્ય છે. વળી તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારા પિતાની સાથે ચર્ચા કરવી પડે, અને મારા પિતાને કહો અને એ હા પાડે તો હું તમારી સાથે લગ્ન કરું. મત્સ્યગંધાના મુખમાંથી આવા શબ્દો સાંભળી પરાશર કહે સમય નથી ભાઈ, હું તમારા પિતાને પણ કહી શકું, તમારા પિતા કદાચ મને ના પણ કહે, પરંતુ એટલો સમય જ નથી. કારણ કે જો આ સમય વીતી ગયો તો જે સંતાન આ પૃથ્વીને કઈક આપનારું બાળક જન્મવાનું છે એ સમય વગર જન્મી નહીં શકે. ત્યારે એને એમ લાગે છે કે તમને એવું જ મનમાં જ થયું છે કે મને મારા મગજની અંદર કોઈ કામ વાસના જાગી છે, મને કોઈ કામે આવો વ્યસ્ત કર્યો છે અને હું કામને હિસાબે તમારી સામે આવી માગણી કરી રહ્યો છું. ત્યારે કહે છે કે હે મત્સ્યગંધા, હું કોઈ પણ કામ વાસનાથી તમારી સામે આ પ્રસ્તાવ નથી રાખ્યો. હું એક સત્ય બોલનાર વ્યક્તિ છું, અને જો મારી વાતમાં સત્ય છે તો જે તમારા મત્સ્યગંધા કહેવાતી, કારણ કે એના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી, તો હું તમારા શરીરને માત્ર સ્પર્શ કરીશ એટલે યોજન સુધી તમારા શરીરમાંથી સુગંધ આવશે, અને જો એ વાત સાચી પડે તો જ તમારે મારી સાથે લગ્ન કરવાના. એમ કહી અને એ મત્સ્યગંધાને એટલે શરીરને જ્યારે એમ સ્પર્શ કરે છે ને તો યોજન સુધી તેના શરીરમાંથી એટલે કે 12 કિલોમીટર સુધી સુગંધ આવવા મળે છે. અને જે ગંધાતું હતું એ સુગંધમાં જે માછલીની ગંધ હતી ગુલાબમાં ફેરવાઈ જાય છે. એટલે મત્સ્યગંધાને એક વિશ્વાસ આવી જાય છે, ચારે કોર સુગંધ વાતાવરણ બની જાય છે. તો ફરીથી મત્સ્યગંધા કહે છે કે તમારી વાત સાચી છે, પણ તમે મારી સાથે સહવાસ કરવા માંગો છો, પણ દિવસ દરમિયાન રતિકીડા
એ પાપ કહેવાય. એટલે દિવસ દરમિયાન મારે તમારી સાથે રતિકડા ન કરવી જોઈએ. તે એક મુનિ છે ને આવું ન સમજતા, તો કે તમે દિવસ અને રાત કોને કહો છો? તો કે અંધકાર હોય જોઈએ, કારણ કે જો અજવાળું હોય તો કોઈ જોઈ જાય. એટલે ફરીથી પરાશર ઋષિ કહે છે કે હું સર્વત્ર સત્ય બોલતો હોય ને શ્રેષ્ઠ સંતાનને જન્મ આપતો હોય, તો એ આકાશમાં રહેનારા તારા મંડળો, ગ્રહો, નક્ષત્રો, તમે બધાય અત્યારે જે સૂર્યનારાયણ છુપાઈ જાઓ ને તમે બહાર આવી જાઓ. અત્યારે રાત્રિનું ઘુમ્મસ ભર્યું વાતાવરણ કરી દો. એમ કરીને પાણીની એન્ટ્રી આકાશ તરફ એક ફેંકે છે. તરત જ સૂર્યનારાયણ છુપાઈ જાય છે ને તારા મંડળો, નક્ષત્રો બહાર આવી જાય છે. અંધકાર છવાઈ જાય છે. જાણે કે રાત્રિનું વાતાવરણ હોય, રાત્રિની અંદર યોગ માયા સર્વત્ર રાત બની કહેવાય એવું દ્રષ્ટિવાન થવા માંડે છે. આ જોઈ અને આ મત્સ્યગંધા જે છે તે તેને સમર્પિત થઈ જાય છે અને સમર્પિત થાય અને કહે છે કે કોઈ વાંધો નહીં, જ્ઞાન લોકામાં જ એ જે પરાશર ઋષિ છે એ અગ્નિની કર્મ સાક્ષી તેની સાથે વિવાહમાં બંધાય છે અને બ્રહ્મ લગ્ન કરે છે. બ્રહ્મ લગ્ન એની શક્તિ હતી, તો દેવો સાથે કરતા, દેવોને આજ્ઞા આપવાવાળા હતા. એટલે જે 8 પ્રકારના લગ્ન મેં કીધા એમાંથી પ્રથમ લગ્ન બ્રહ્મ લગ્ન થી જોડાય છે અને એ શ્રેષ્ઠ સમય હોવાથી શ્રેષ્ઠ નક્ષત્ર અને શ્રેષ્ઠ યોગની અંદર જે જન્મ બાળક નો થયો, ગર્ભ રહ્યો અને એ ગર્ભ જે બાળક તરીકે જન્મ્યો હોય, બાળક બીજું કોઈ નહીં પરંતુ આ વ્યાસજી. અને આ જે મત્સ્યગંધા હતી, આ પરાશરેનો સ્પર્શ કર્યો અને સુગંધ આવવા માંડી એટલે એનું નામ બન્યું યોજનગંધા. લોકોને યોજનગંધા તરીકે ઓળખવા માંડ્યા. અને આ જે યોજનગંધા હતી ક્યારેય ખોટું નહોતી બોલી, ક્યારેય ખોટું નહોતી બોલી. આથી કરીને એનું નામ સત્યવતી પાડવામાં આવ્યું. આ બાળક ધીરે ધીરે થઈ અને મોટો થવા લાગે છે. પર દાક્ષાત ભીમર કોઈ વિરોધ કરતા નથી કે દીકરાથી આવું કહે, શા માટે કર્યું? એના જ ઘરે રહે છે. પરંતુ આ પરાશર ઋષિ તો ચારેય કોર તપસ્યા કરવા ફરવા માટે નીકળી જાય છે. આ સમયને વિશે અહીંયા દાસરાજ ભીમરના મનની અંદર આવે છે કે આ પરાશર તો ચારેય કોર યજ્ઞ વગેરે કર્મના ફળ કરવા માટે લાગી જાય છે અને અહીં આવતો નથી. એની બાયડીને એના છોકરાને મારે મોટા કરવા પડે છે. હવે તો એક પેલા દીકરી હતી, હવે આની જિમ્મેદારી પણ મારી પર આવી ગઈ છે. આ વખતે તો આવે તો મારે કહી દેવું કે કા તમારી પત્નીને અને તમારા પુત્રને લઈને વયા જાઓ, અથવા તો આની એને નિશ્વત તોડી નાખો, આવું કહી દેવું છે. અને પરાશર ઋષિ એક વખત ત્યાં આવે છે. 5 વર્ષે પરાશર ઋષિ આવ્યા છે. 5 વર્ષે પરાશર ઋષિ આવે છે. પુત્રને જોઈ થોડાક આનંદમય બને છે, પરંતુ અહીંયા જમાઈ આવે સ્વાગત કરવાની બદલીમાં પરાશર ઋષિને દાસરાજ ભીમર કહી દે છે કે ભાઈ આજ કોઈ વર્ષોથી આવી રીતે ગુમ્મા ફરવા વયા જાવ છો, યજ્ઞ આદિનું જ્ઞાન દેવા માટે લોકોને વહી જાવ છો, પરંતુ આ તમારી પત્ની અને આનો પુત્ર મારાથી આવી રીતે સચવાતો નથી. કા તમે આને લઈ જાવ ને કા આની સાથે નિશ્વત તોડી નાખો. એટલે પરાશર ઋષિ કહે છે કે હવે આ તમારી દીકરી તો કુમારિકા છે, તમારી દીકરી તો કુમારિકા છે. અને જ્યારે મેં આ કર્મ કર્યું ત્યારે મેં કીધું તો કે તમે આજીવન કુમારિકા રહેશો. અરે કુમારિકા રહેશો નહીં, તમને લોકો સત્યવતી તરીકે ઓળખશે. સત્યવતી તરીકે ઓળખશે એટલું જ નહીં, તમે રાજમાતા બનશો. એક મહાધર્મી સુદર્શનમય રાજા તમારી સાથે લગ્ન કરશે, તમે રાજમાતા બનશો. આથી કરી તમારી દીકરી કુમારી છે. મેં તો જે સંતાનની પ્રાપ્ત કરવા માટે આ કર્મ કર્યું છે એ આ વ્યાસ છે. અને કૃષ્ણ દ્વૈપાયન, એનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું, કારણ કે દીપમાં ઉત્પન્ન થયું એટલે દ્વૈપાયન ને કાળો હતો એટલે કૃષ્ણ. એટલે કૃષ્ણ દ્વૈપાયન ને લઈ અને તે ત્યાંથી નીકળી જાય છે. અહીં ઋષિઓને કહે છે કે તે જે કન્યા હોય છે કાયમી માટે સત્ય બોલતી હોવાથી એનું નામ સત્યવતી પડે છે. આ બાજુ કથામાં ત્યાંથી આપણે મોડ લીધો હતો કે સત્યવતીનું માગું લઈને કે આવે છે હા સંતનું, ત્યારે તેને આ પાડી દે છે કે મારી દીકરી આવી રીતે દુઃખી થઈ છે. આ જો એનો પિતા પણ એને મૂકીને વયો ગયો છે, એનો પતિ વયો ગયો છે, એનો દીકરો પણ વયો ગયો છે. આથી કરી મારી દીકરી દુઃખી થાય એવું હું ક્યારેય વિચારતો નથી. જો સત્યવતીના લગ્ન થવાની વાત હતી ને હવે વ્યાસ જન્મ થયો. કેટલા એટલે પેલા બહુ આગળ ગયા ગયા ને હવે પાછા પડ્યા આપણે. તો અહીંયા કીધું કે એટલા માટે હું મારી દીકરીના લગ્ન નથી કરવા માંગતો. બધા રાજા છે, રાજ્ય છે આપણી પાસે, તો એની પાસે પરાશર પાસે તો આશ્રમ એનો હતું, વાત બરાબર છે, આ તો રાજ છે.
તો કે રાજ છે પણ એનો દીકરો દુઃખી થયો ને, એનું સંતાન ન દુઃખી થવું જોઈએ. તો કે માગો શું જોઈએ? એ રાજ્યની અંદર સંતાન થોડુંક સુખી થાય. તો કે એ વાત મૂકી દો, મારી દીકરીનો દીકરો જો રાજા બને, મારી દીકરીનો દીકરો યુવરાજ બને, તો હું સત્યવતીના લગ્ન તમારી સાથે કરું. સંતનું બેભાન અવસ્થામાં આવી જાય છે. કારણ કે દેવદત્તને યુવરાજ ઘોષિત કરી ચૂક્યા હતા કે મારો તો દીકરો દેવદત્ત છે, આથી હું એને ગાદી ન આપી શકું. આનો દીકરો થાય, રાજકુમારનો સહવાસી બને, રાજકુમાર તરીકે પ્રખ્યાત થાય, પણ યુવરાજ તો ન જ બને, ગાદી પર તો ન જ બેસાડી શકું. મેં તો જનતાની સામે આ દેવદત્તને યુવરાજ જાહેર કરી દીધો છે. એટલે હવે મારું શું થશે? હવે મારા રાજ્યનું શું થશે? અને આવી સ્ત્રી મને મળશે નહીં તો શ્રેષ્ઠ સંતાનને જન્મ નહીં મળે. આવો એકને એક વિચારમાં દિવસે ને દિવસે ચિંતામાં ને ચિંતામાં સુખાવા માંગે છે. શરીર એનું આખું કમજોર પડતું જાય છે. આ સંતાનોનું શરીર જ્યારે કમજોર પડતું જાય છે ત્યારે ભીષ્મ પિતામહ, કે જેનું નામ દેવવ્રત હતું, ભીષ્મ પિતામહ અહીં સુધી હતા જ નહીં, ભીષ્મ પિતામહ હવે બન છે, એનો ધ્યાન પડે છે કે મારા પિતાજી દિન પ્રતિદિન આવા દુબળા પડતા જાય છે, પાતળા પડતા જાય છે, ભજનમાં કઈ નથી દેતા, સભાસ કરે છે, સૈનિકોને બોલાવે છે, પ્રધાનોને કહે છે